નમસ્કાર. આપણે શ્રી ઓખારણની કથાઓ કરી રહ્યા છીએ. આજે 9મો અને આ મણકાનો આ છેલ્લો ભાગ છે. આશા રાખીએ કે આપને આ મારી આ ઓખારણની કથા ચૈત્ર માસ નિમિત્તે ખૂબ જ ગમી હશે. તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આગળની વાત તરફ ચાલીએ, આજની વાત તરફ. તો યુદ્ધ પૂરું થયું, બાણાસુરનો અહંકાર તૂટ્યો. શ્રી કૃષ્ણે અનિરુદ્ધને નાગપાશમાંથી મુક્ત કર્યા. ઉષા અને અનિરુદ્ધ ફરી મળ્યા. બંનેની આંખોમાં આનંદના આંસુ હતા. બાણાસુર શરમથી શ્રી કૃષ્ણ આગળ હાથ જોડીને ઊભો હતો અને કીધું કે હે દ્વારકાધીશ, મારી ભૂલ થઈ. હવે મારી પુત્રી ઉષાના લગ્ન અનિરુદ્ધ સાથે વિધિપૂર્વક કરાવો. શ્રી કૃષ્ણ સ્મિત કરીને રાજી થયા. પછી શોણિતપુરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ. મહેલોમાં તોરણ બંધાયા, રસ્તાઓ પર ફૂલ પથરાયા, દીવા અને દીપમાળા પ્રગટાવી, ઢોલ નગારા વાગવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યા, નૃત્યો અને ગીત ગાવા લાગ્યા. સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી. સર્વત્ર આનંદનો માહોલ હતો. લગ્ન વખતે સ્ત્રીઓ આવા ગીતો ગાતી હોવાનું વર્ણન આવે છે. મંગળ ગીતનો ભાવ હતો કે આજ આનંદનો દિવસ આવ્યો રે, ઉષા કુંવરીએ વર મેળવ્યો, દ્વારકાથી વર આવ્યો રે, કૃષ્ણ કુલનો દીકરો આવ્યો રે. આમાં હસી મજાકમાં બહેનો ફટાણા પણ ગાતી હતી કે આવો આવો અનિરુદ્ધ રાજા રે, બાણાસુરના ઘરે વાજા રે, ઉષા સાથે લગ્ન કરજો, શોણિતપુરમાં સુખ ભરજો. આવા ગીતો માત્ર મોજ માટે નહીં, પણ આનંદ, મિલન અને આશીર્વાદનો ભાવ હતો. અને પછી શરૂ થઈ લગ્ન વિધિ, જેમાં ગણેશ પૂજન થયું, વરમાળા થઈ, હવન થયો, 7 ફેરા થયા, કન્યાદાન થયું, અનુમુહૂર્ત થયું અને બાણાસુરે પોતાની પુત્રી ઉષાનું કન્યાદાન કર્યું. એ વખતે બાણાસુરની આંખમાં આંસુ હતા. અહંકાર ગાયબ થયો, પિતાનો પ્રેમ બાકી રહ્યો. શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન બધા આનંદમાં હતા. પછી મોટી ઉજવણી થઈ. ત્યાર પછી અનિરુદ્ધ ઉષાને દ્વારકા લઈ જવામાં આવ્યા. ત્યાં લગ્નોત્સવ ઉજવાયો. હવે આપણે આ ઓખારણનું થોડું મહાત્મ્ય જાણીએ. તો તેમાં કહેવાયું છે કે જે માણસ ઓખાહરણની સ્કંદ પુરાણમાં કહેવામાં આવેલું છે કે જે માણસ ઓખાહરણની કથા સાંભળે તેના જીવનમાં વિઘ્ન ન આવે. ખાસ કરીને કોઈ અપરિણિત હોય અને જો આ કથા સાંભળશે તો તેના લગ્નમાં વિઘ્ન નહીં આવે. પતિ અને પત્ની સાથે સાંભળશે તો બંનેનો પ્રેમ વધશે, સંતાનનું સુખ મળશે અને દુઃખ દૂર થાય છે. આવું સ્કંદ પુરાણમાં જણાવવામાં આવેલું છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું પુણ્ય કહેવાયું છે. ભાગવત પુરાણ મુજબ ભાગવત પુરાણના 10મ સ્કંદમાં આ અનિરુદ્ધ ઉષાની કથા આવે છે. ભાગવત કથામાં તેનો મુખ્ય ઉપદેશ એ છે કે અહંકારનો અંત ખરાબ થાય છે. ભગવાન ભક્તની રક્ષા કરે છે. શિવ અને શ્રી કૃષ્ણ એક જ છે અને અંતે પ્રેમ અને સમાધાન જીતે છે. ઓખાહરણ શા માટે સાંભળવું? ખાસ કરીને લગ્ન માટે, એટલે કે સારો સંબંધ મળે, સંતાન સુખ, કુટુંબ સુખ, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, ઘરમાં જે કલહ ચાલતો હોય તે ઓછો થાય અને ભક્તિ વધે. આ કથા માણસને અહંકાર છોડવો, પ્રેમ કરવો અને સમાધાન કરવાનું શીખવે છે. આખી કથાનો એક આધ્યાત્મિક સાર એ છે કે મન અહંકાર અને મોહમાં બંધાઈ જાય, જીવનમાં યુદ્ધ થાય, ભગવાન કૃપા કરે તો બંધન છૂટે, અહંકાર નાશ પામે અને અંતે આત્માને શાંતિ મળે. આખી ઓખાહરણ કથાનો એક સુંદર
સાર એક વાક્યમાં કહીએ તો ઓખા હરણની કથા પ્રેમ, અહંકાર, યુદ્ધ, જ્ઞાન, ક્ષમાધાન આ બધું માણસના જીવનની કથા છે. અને સૌથી મોટો ઉપદેશ તો એ છે કે યુદ્ધથી જીત મળે પણ સમાધાનથી સુખ મળે છે, અહંકારથી વિયોગ થાય છે અને પ્રેમથી મિલન થાય છે. એક પ્રશ્ન એ થાય કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ કેમ સાંભળવામાં આવે? તો ચૈત્ર મહિનો એ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં નવરાત્રિ આવે છે, ભગવાનનું નવું વર્ષ શરૂ થાય છે, વસંત ઋતુની નવી શરૂઆત થાય છે, લગ્ન અને શુભ કાર્ય માટે શુભ સમય છે. એટલે ઓખાહરણ ચૈત્ર મહિનામાં આ કથા સાંભળવાની પરંપરા છે. કારણ કે આ કથા લગ્ન, પ્રેમ, અહંકારનો નાશ, ભગવાનની કૃપા, સમાધાન, કુટુંબ સુખ આ બધું શીખવે છે. જૂના સમયમાં બધા રાત્રે ચોકમાં ભેગા થાય, દીવો પ્રગટાવવામાં આવે, વાચક ઓખાહરણ ગાય, વચ્ચે વચ્ચે ભજન, સ્ત્રીઓ મંગળગીત ગાય, લોકો તાળીઓ પાડે અને બાળકો સાંભળે. આ માત્ર એક કથા નહોતી, સમગ્ર ગામનો ઉત્સવ હતો. સ્કંદ પુરાણમાં પણ આનો મહિમા છે, ભાગવત પુરાણમાં પણ આનો મહિમા છે. માણસના મનને ઈચ્છા થાય, મન મોહમાં ફસાય, અહંકાર આવે, જીવનમાં યુદ્ધ થાય, પછી જ્ઞાન આવે, ભગવાન કૃપા કરે, અહંકાર તૂટે, અંતે જીવનમાં શાંતિ આવે. આ આખી કથા એક માણસના જીવનની યાત્રા છે. ઓખાહરણ કથાનો એક આખરી જીવન ઉપદેશ આપણે જોવો હોય તો એ કહી શકાય કે ઈચ્છાથી કથા શરૂ થાય છે, અહંકારથી યુદ્ધ થાય છે, જ્ઞાનથી અહંકાર તૂટે છે, ક્ષમાથી સમાધાન થાય છે અને પ્રેમથી જીવન પૂર્ણ થાય છે. અથવા વધુ એક સાર જોઈએ તો જીવનમાં ઓખાહરણ જેવી કથા છે, જીવન ઓખાહરણ જેવી કથા છે. શરૂઆત ઈચ્છાથી, વચ્ચે સંઘર્ષ, અંતે સમાધાન અને શાંતિ. આમ આપણી આ ઓખાહરણની આખી યાત્રા હવે પૂર્ણ થઈ, 9 ભાગમાં પૂર્ણ કરવામાં આવી. સ્વપ્નાથી થઈ લગ્ન સુધી, અહંકારથી લઈ સમાધાન સુધી, યુદ્ધથી લઈ શાંતિ સુધીની આ માત્ર કથા નહોતી પણ એક જીવનનું દૃષ્ટાંત હતું. આપણે સમગ્ર ઓખાહરણમાંથી શું શીખ્યા તે જણાવું તો ઈચ્છા આવે અને જીવન આગળ વધે, અહંકાર આવે તો મુશ્કેલી વધે, મોહ આવે તો બંધન લાવે, યુદ્ધ થાય તો દુઃખ આવે, જ્ઞાન આવે તો અહંકાર તૂટે, ક્ષમા આવે તો સમાધાન થાય, પ્રેમ આવે તો સુખ આવે અને ભગવાન આવે તો શાંતિ આવે. આખી કથા આપણે એક જ વાક્યમાં કેવી હોય તેમ કહી શકાય કે ઓખાહરણની કથા એટલે અહંકારથી શરૂ થયેલું યુદ્ધ અને પ્રેમથી પૂર્ણ થયેલું સમાધાન. એક સુંદર અંતિમ વિચાર આપણે કહીએ તો જીવનમાં 3 વસ્તુ ઓછી રાખવી: અહંકાર, ક્રોધ અને જીદ. જીવનમાં 3 વસ્તુ વધારે રાખવી: પ્રેમ, ક્ષમા અને સમાધાન. અને એક વસ્તુ ક્યારેય છોડવી નહીં: ભગવાન ઉપરનો વિશ્વાસ. આવી રીતે ઓખાહરણની કથા મેં અહીંયા પૂરી કરું છું. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ વાણી, વિચાર, વર્તનમાં, તો મને ક્ષમા કરશો. અને ફરી આવી કોઈ નવા કથા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા વિચાર સાથે. તો ત્યાં સુધી મને રજા આપશો. ભગવાન શ્રી રામ આપનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.